એક પછી એક કલાકાર બાદ હવે રાજલ બારોટના પણ લગ્ન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયા હતા. આ લગ્ન સમારોહની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવી હતી. ત્યારે હવે અલગ અલગ યુઝર્સ એવા સવાલો કરી રહ્યા છે અને અનેક યુઝર્સ એવી કોમેન્ટ્સ કરી રહ્યા છે કે આખરે રાજલ બારોટને કેટલા લાખ રૂપિયાનું મામેરું મળ્યું છે. આ તમામ વાતો બધા જાણવા માટે અહીંયા આતુર છે. ત્યારે દોસ્તો, રાજલ બારોટને 51 લાખ રૂપિયાનું મામેરું મળ્યું છે, જે તમે દ્રશ્યોમાં પણ જોયું. દોસ્તો, આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે તમને જણાવી દઈશું કે આખરે આ બધું શું છે અને એમને કેટલા લાખ રૂપિયાનું મામેરું મળ્યું છે. શું તમે જાણવા માંગો છો? ત્યારે દોસ્તો, આ રાજલ બારોટના લગ્ન સાથે જોડાયેલી કેટલીક વાતો અને આખરે એમને કરિયાવરમાં કઈ કઈ વસ્તુઓ મળી છે જે ડિસ્પ્લેમાં જોઈ શકાય છે, આ તમામ બાબતો વિશે તો અમે વાત કરીશું. આ સાથે જ રાજલ બારોટના લગ્ન કોની સાથે કરવામાં આવ્યા છે એના વિશે પણ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક, અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, કારણ કે અમે તમારા સુધી આવીને આવી અપડેટ્સ અને નવા વિડીયોઝ લાવતા રહીએ છીએ. ગુજરાતી લોક ગાયક એવા રાજલ બારોટને તો અહીંયા બધા જ ઓળખે છે અને એમના લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એની તસવીરો અને વિડીયોઝ તો કદાચ તમે જોયા જ હશે, જેમાં નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને આ કલાકારો પણ રાજલ બારોટ માટે અલગ અલગ ગિફ્ટ્સ પણ લાવ્યા હતા, જેનો વિડીયો પણ તમે કદાચ જોયો હશે. આ કલાકારો પણ ગરબા નાઇટમાં ગરબા લેતા જોવા મળી રહ્યા હતા. આ દરેક કલાકારોએ રાજલ બારોટને નાની મોટી અનેક વસ્તુઓ ભેટમાં આપી છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે દોસ્તો, હાલ એવી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે, જેમાં રાજલ બારોટને 51 લાખ રૂપિયાનું મામેરું મળ્યું હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. શું આ વાતોમાં તમને સત્ય લાગે છે? આપના વિચારો કોમેન્ટ બોક્સમાં અવશ્ય શેર કરજો. દોસ્તો, આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો સોના ચાંદી ઉપરાંત અનેક વસ્તુઓ એમને કરિયાવર સહિત એમને મામેરામાં પણ મળી છે. ત્યારે આ વિડીયોઝ હાલ સોશિયલ મીડિયામાં વાયુ વેગે ફેલાઈ રહ્યો છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈશું કે આખરે રાજલ બારોટના પતિ કોણ છે, આટલી ભેટો એમને મળી છે. એમનો જે કાંઈ પણ ફોટોઝ અને વિડીયોઝ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે સોના ચાંદીની તો અનેક વસ્તુઓ છે, સાથે રોકડ રૂપિયા પણ, અને સાથે અનેક વસ્તુઓ અન્ય મળી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે. ત્યારે ગત રોજ એમના લગ્નની એક સેરેમની આયોજિત કરવામાં આવી હતી. એ લગ્ન સેરેમની હતી ગરબા નાઇટ. આ ગરબા નાઇટમાં દરેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના જાણીતા અજાણ્યા એવા અનેક કલાકારો ઉપસ્થિત રહીને એમને અલગ અલગ ભેટો પણ આપી હતી. ત્યારે દોસ્તો, ગુજરાતમાં જે કલાકારોની દુનિયામાં મોટા મોટા કલાકારો કહેવાય છે, એ તમામ લોકો પણ આ ગરબા નાઇટમાં ગરબા લેતા જોવા મળ્યા હતા. આ સાથે જ કીર્તિદાન ગઢવી હોય કે પછી દેવાયતભાઈ ખવડ હોય, એવો પણ ગીત ગાતા જોવા મળી રહ્યા હતા. ત્યારે ગરબા નાઇટનો આ અનોખો આનંદ સૌ કલાકારો માણી રહ્યા. મણિરાજ બારોટ આજે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ આજે પણ એમના ગીતો આપણી વચ્ચે એ કાયમને માટે જીવંત રહે છે. આજે મણિરાજ બારોટને યાદ કરતાં કરતાં રાજેશ બારોટે ગીત ગાય છે અને પોતે આખો માહોલ ભાવુક થઈ જાય છે. રાજલ બારોટ પણ રડે છે, સાથે દરેક કલાકારોની આંખોમાંથી આંસુ વહી જાય છે. ત્યારે દોસ્તો, આ ગરબા નાઇટ ખૂબ મજાની રહી હતી. અનેક કલાકારોની ઉપસ્થિતિમાં દરેક લોકો ગરબા લેતા જોવા મળ્યા હતા. ત્યારે અનોખો સંગીતના તાલે આ માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે તમને અમે જણાવી દઈએ કે આખરે એમના લગ્ન કોની સાથે થયા છે. અમે તમને જણાવી દઈએ કે રાજલ બારોટના લગ્ન એમ કહી શકાય કે પોતે 4 બહેનો છે. મણિરાજ બારોટને 4 દીકરીઓ હતી, એમને સંતાનમાં દીકરો ન હતો. ત્યારે 3 દીકરીઓના લગ્ન બાદ હવે રાજલ બારોટના લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યા છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે એમના પતિ એ ઉનાના વતની છે. આ ઉનામાં એક સામાજિક આગેવાન તરીકે તેઓ ફરજ બજાવે છે અને એનું નામ છે અલ્પેશભાઈ બાંભણિયા. એમની સાથે એમના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને લગ્ન સેરેમની ખૂબ ધૂમધામથી ઉજવણી થવાની છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ રાજલ બારોટને કરિયાવરમાં શું મળ્યું છે અને આખરે એમના લગ્ન સમારોહ કેવી રીતે આયોજિત કરવામાં આવ્યા હતા, આ તમામ બાબતો વિશે વિશેષ વાત કરી છે. આશા રાખીએ છીએ તમને આજનો આ મારો વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઈક, અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપ ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો.